નમસ્કાર મહત્વપૂર્ણ સમાચાર રાજકોટમાં જનાના હોસ્પિટલમાં વંદાઓનો ત્રાસ છે। દર્દીના સગાઓએ વિડિયો વાયરલ કરી દીધો। વંદાથી દર્દી અને તેના સગા પરેશાન થઈ ગયા છે। ભૂગર્ભ ગટરમાંથી વંદા આવતા હોવાની ફરિયાદ કરાઈ। વંદાઓને દૂર કરવા માટે દવાનો છંટકાવ જરૂરી છે। જનાના હોસ્પિટલમાં વંદાઓથી દર્દીઓ બાળકો પરેશાન થઈ ગયા છે। હોસ્પિટલમાં જ્યાં સારવાર અર્થે દર્દી આવે છે ત્યાં જ આટલી ગંદકી છે। વંદા બહાર ફરી રહ્યા છે જેના કારણે બીમારી વધી શકે। જનાના હોસ્પિટલનો આ વિડિયો છે। દર્દીના સગાઓ દ્વારા વિડિયો લેવામાં આવ્યો અને વાયરલ કરવામાં આવ્યો। વંદાના કારણે દર્દીઓ પરેશાન છે, તેમના બાળકો તેમના સગા પરેશાન થઈ ગયા છે, પરંતુ તેનો કોઈ ઉકેલ લાવવામાં નથી આવતો। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરો નીકળ્યા બાદ હવે રાજકોટની જે જનાના હોસ્પિટલ જે છે કે જ્યાં મહિલાઓ મેટર્નિટી માટે અહીંયા આવતી હોય છે અને બાળકોની સારવાર અહીંયા થતી હોય છે, ત્યાં વંદા નીકળ્યાનો વિડીયો જે છે તે વાયરલ થયો છે। ઘણા દર્દીઓના સગા આપણી સાથે છે। બેન, શું કહેશો? વંદા નીકળી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો? વંદા હોલમાં ને ડિલિવરી વાળી બહેનો છે ત્યાં આજુબાજુમાં બધે ફરે છે, ટોયલેટમાં, બાથરૂમમાં, હોલમાં બધે। તો તંત્રએ વહેલી તકે જાગૃત થઈને આનો નિકાલ કરવો જોઈએ સાહેબ। આપ શું કહેશો? અહીંયા સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા ઉંદરનો ત્રાસ હતો, હવે અહીંયા જનાના હોસ્પિટલમાં વંદા નીકળી રહ્યા છે। હા, થોડુંક મારી જાણ મુજબ એવું હું માનું છું કે થોડીક સ્વચ્છતા કરવા માટેના જે કર્મચારીઓ છે એમના દ્વારા સફાઈનું થોડુંક વહેલું અને દવાનો છંટકાવ યોગ્ય રીતે કરવામાં આવે તો આ પ્રશ્ન હલ થઈ શકે એવો છે। તો જે તકલીફ બહેનોને પડી રહી છે એ તકલીફ દૂર કરવા માટે થોડુંક વ્યવસ્થા પ્રશાસન કરે અને હોસ્પિટલના પદાધિકારીઓ કરે એવી મારી માંગણી છે। બિલકુલ, અહીંયા જે દર્દીના સગાઓ જે બેઠા છે તેમના દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા સ્વચ્છતા જે છે તેમની ઉપર તંત્રએ ધ્યાન આપવું જોઈએ। દવાનો છંટકાવ જે છે તે પણ કરવો જરૂરી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જનાના હોસ્પિટલના છે કે જ્યાંથી એક વિડીયો જે છે તે વાયરલ થયો હતો અને આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે વંદાઓ જે છે તે વોર્ડની અંદર દેખાતા નજરે પડી રહ્યા છે। બીજી તરફ અહીંયા મહિલાઓ જે છે તે મેટર્નિટી માટે અહીંયા આવતી હોય છે। બાળકો જે છે તેમની પણ સારવાર જે છે તે હોસ્પિટલમાં થતી હોય છે। 1 વર્ષ પહેલાં જ આમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને ત્યારે આ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। ત્યારે સિવિલની અંદર હોસ્પિટલની અંદર જ્યારે ઉંદરોનો ત્રાસ જોવા મળ્યો હતો ત્યારે જનાના હોસ્પિટલની અંદર હવે વંદા નીકળતા અહીંયાના જે દર્દીઓના સગા છે તેમના દ્વારા પણ તંત્રને અપીલ કરવામાં આવી રહી છે કે અહીંયા તાત્કાલિક દવાનો છંટકાવ કરવામાં આવે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરબિયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।